જય અંબે ફ્રેન્ડ્સ, આજે તો જવું પડ્યું રાત્રે પાઉંભાજી ખાવા। એમાં થયું એવું કે વહેલા સવારમાં 5 વાગ્યાની ઉઠી હતી, 3 ઓપરેશન હતા અને 1 ડિલિવરી હતી, એટલે ફટાફટ હું ઓપરેશન થિયેટરમાં બધું રેડી કરી અને ઓપરેશન પણ ચાલુ કરી દીધું અને જોતોતામાં તો 6:30 પણ થઈ ગયા। એટલે બસ પછી તો ઓપરેશન પત્યું એટલે પેશન્ટને એના રૂમમાં શિફ્ટ કરી દીધું અને બસ પછી બધું કામ પતાવ્યું। 7 વાગી ગયા એટલે ફટાફટ હું નીકળી ગઈ ઘર તરફ જવા માટે। આને ભૂખ લાગી હતી એટલે એને પણ બિસ્કિટ નાખી દીધા અને આવી ગઈ ઘરે આવીને મને પણ ભૂખ લાગી હતી એટલે ફટાફટ રોટલીનો લોટ બાંધી દીધો અને ચા પણ બનાવી દીધી અને ચા રોટલીનો નાસ્તો કરી અને બસ પછી તો થોડું ઘણું કામ પતાવ્યું અને હું થઈ ગઈ તૈયાર થઈને નીકળી ગઈ હોસ્પિટલ તરફ જવા માટે અને આવી ગઈ હોસ્પિટલ અને આ લોકો એમનું કામ કરતા હતા અને હું આવી ગઈ લેબર રૂમમાં આવીને એક ડિલિવરીવાળી હતી એને પણ ચેક કરી લીધી અને બસ પછી તો એને થોડું ઘણું ચાલવાનું પણ કહી દીધું અને મને ભૂખ લાગી હતી ફરી પાછી મેં થોડો ઘણો નાસ્તો પણ કરી લીધો અને તમારે તો ઘડીક વારમાં ડિલિવરી પણ થઈ ગઈ એટલે બસ બધું જ કામ પતાવી દીધું અને સગા પણ ખુશ હતા અને બસ પછી તો 1 વાગી ગયો એટલે હું ફટાફટ નીકળી ગઈ મારા ઘર તરફ જવા માટે અને થોડુંક અમે દુકાનેથી નાસ્તો પણ લઈ લીધો અને બસ પછી તો આવી ગઈ ઘરે આવી અને ફટાફટ મેં જમવાની તૈયારી કરી દીધી। જમવામાં તો સરગવાની કઢી હતી અને રોટલી પણ બનાવી દીધી હતી અને તમને સરગવાની કઢી ભાવે કે નહીં તે અમને કોમેન્ટ કરીને જણાવજો અને બસ પછી તો મેં પણ જમી લીધું। જમી અને કચરા પોતા વાસણ કપડાં એ બધું જ બાકી હતું એટલે ફટાફટ મેં કપડાં અને વાસણ પતાવી દીધા અને એક બાજુ ગેસનો બોટલ આવ્યો તો એ પણ છોડાવી દીધો અને એ ભાઈ તો ગેસનો બોટલ બાહુબલીની જેમ લઈને નીકળી ગયા અને બસ પછી તો મેં પોતું મારી દીધું અને થોડો ઘણો આરામ પણ કરી લીધો અને આવી ગયા સીધા હોસ્પિટલ આવી અને હું આવી ગઈ સીધી ઓપરેશન થિયેટરમાં કેમ કે એક પેશન્ટનું સીઝર લેવાનું હતું એટલે ફટાફટ સીઝર પતાવી દીધું અને બસ પછી તો અમે સાંજ પણ પડી ગઈ એટલે એક ડિલિવરી આવી હતી એટલે એ પણ ડિલિવરી કરતાં તો 9 વાગી ગયા એટલે મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ આવી ગયા અમે ઘરે આવીને ભગવાનના દીવાબત્તી કરી અને ફટાફટ અમે આવી ગયા પાઉંભાજી ખાવા અને ઓર્ડર આપી દીધો પાઉંભાજીનો અને બસ પછી તો આવી ગઈ પાઉંભાજી અને અમે જમી પણ લીધું અને પછી અમે આવી ગયા ઘરે આવીને ઊંઘી ગયા। ગુડ નાઇટ ફ્રેન્ડ, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।